ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે દ્રવ્યના સૌથી નાના અવિભાજ્ય કણને શું નામ આપ્યું? પરમાણુ. કયા ભારતીય તત્વજ્ઞાનીએ સમજાવ્યું કે પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે? પકુદા કાત્યાયન. ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિપ્સે દ્રવ્યના અવિભાજ્ય કણોને શું કહ્યા? પરમાણુઓ. રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત કોણે કરી? એન્ટોની એલ અને લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ કયો નિયમ છે? દળ સંચયનો નિયમ. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. આ કયો નિયમ છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. શુદ્ધ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર હંમેશા કેટલો હોય છે? 1:8. એમોનિયા NH3માં નાઇટ્રોજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર હંમેશા કેટલો હોય છે? 14:3. દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત કયા બ્રિટિશ રસાયણશાસ્ત્રીએ પૂરો પાડ્યો? જ્હોન ડોલ્ટન. ડોલ્ટનના પરમાણુય સિદ્ધાંત મુજબ તમામ દ્રવ્યો શેના બનેલા છે? પરમાણુ નામના અતિ સૂક્ષ્મ કણોના. ડોલ્ટનના મતે એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા. પરમાણુઓ કઈ રીતે જોડાઈને સંયોજન બનાવે છે? નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી. પરમાણુય ત્રિજ્યા કયા એકમમાં મપાય છે? નેનોમીટર. 1 મીટર બરાબર કેટલા નેનોમીટર થાય? 10⁹ નેનોમીટર. 1 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય? 10⁻⁹ મીટર. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા અંદાજે કેટલી હોય છે? 10⁻10 મીટર. પાણીના અણુની ત્રિજ્યા અંદાજે કેટલી હોય છે? 10⁻⁹ મીટર. રેતીના કણની ત્રિજ્યા અંદાજે કેટલી હોય છે? 10⁻⁴ મીટર. તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? જ્હોન ડોલ્ટન. તત્વોની સંજ્ઞાઓ તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવવાનું સૂચન કોણે કર્યું? બર્ઝેલિયસ. કોપર નામ કયા સ્થળ પરથી લેવામાં આવ્યું છે? સાયપ્રસ. તત્વોના નામો, સંજ્ઞાઓ અને એકમોને મંજૂરી આપતી આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા કઈ છે? IUPAC. તત્વની સંજ્ઞાનો પ્રથમ અક્ષર હંમેશા કઈ લિપિમાં લખાય છે? કેપિટલ અક્ષરમાં. કોબાલ્ટ તત્વની સાચી સંજ્ઞા કઈ છે? CO. લોખંડની સંજ્ઞા Fe તેના કયા લેટિન નામ પરથી રાખેલ છે? ફેરમ. સોડિયમની સંજ્ઞા Na કયા લેટિન નામ પરથી લેવામાં આવી છે? નેટ્રિયમ. પોટેશિયમની સંજ્ઞા K કયા લેટિન નામ પરથી લેવામાં આવી છે? કેલિયમ. ક્લોરીન અને ઝિંકની સંજ્ઞાઓ અનુક્રમે કઈ છે? Cl અને Zn. પરમાણુય દળ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? U યુનિફાઈડ માસ. શરૂઆતમાં પરમાણુય દળ માટે કયો એકમ વપરાતો હતો? AMU એટોમિક માસ યુનિટ. વૈજ્ઞાનિકોએ પરમાણુય દળના એકમ તરીકે કયા સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કર્યો? કાર્બન 12. એક પરમાણુય દળ એકમ એટલે શું? કાર્બન 12ના એક પરમાણુના દળના 1/12 ભાગ જેટલું દળ. હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે? 1 U. કાર્બન અને નાઇટ્રોજનનું પરમાણુય દળ અનુક્રમે કેટલું છે? 12 U અને 14 U. ઓક્સિજન અને મેગ્નેશિયમનું પરમાણુય દળ અનુક્રમે કેટલું છે? 16 U અને 24 U. સલ્ફર અને કેલ્શિયમનું પરમાણુય દળ અનુક્રમે કેટલું છે? 32 U અને 40 U. ક્લોરીનનું પરમાણુય દળ કેટલું સ્વીકારવામાં આવ્યું છે? 35.5 U. બે કે તેથી વધુ પરમાણુઓનો સમૂહ જે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે તેને શું કહેવાય? અણુ. કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની ખાલી જગ્યા કહે છે.
પરમાણ્વીયતા. આર્ગોન અને હિલિયમ જેવા તત્વોના અણુઓ કેવા પ્રકારના હોય છે? એક પરમાણ્વીય. ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન જેવા અધાતુ અણુઓની પરમાણ્વીયતા શું છે? દ્વિપરમાણ્વીય. ફોસ્ફરસ અને સલ્ફરની પરમાણ્વીયતા અનુક્રમે કેટલી છે? ચતુપરમાણ્વીય અને બહુપરમાણ્વીય. ધાતુ અથવા અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ ઘટકોને શું કહેવાય છે? આયન. ધન વીજભારિત આયનને શું કહેવામાં આવે છે? કેટાયન. ઋણ વીજભારિત આયનને શું કહેવામાં આવે છે? એનાયન. વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહને શું કહે છે? બહુપરમાણ્વીય આયન. સંયોજાવાની શક્તિ અથવા ક્ષમતાને તત્વની ખાલી જગ્યા કહેવાય છે. સંયોજકતા. સોડિયમ અને પોટેશિયમ આયનની સંયોજકતા કેટલી છે? 1. મેગ્નેશિયમ અને કેલ્શિયમ આયન પર કેટલો વીજભાર હોય છે? 2+, Mg2+, Ca2+. એલ્યુમિનિયમ અને આયનની સંયોજકતા કેટલી છે? 3, Al3+, Fe3+. હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રેટ આયનની સંજ્ઞા વીજભાર સહિત જણાવો. OH- અને NO3-. કાર્બોનેટ અને સલ્ફેટ આયન પર કેટલો વીજભાર હોય છે? 2, CO3 2- અને SO4 2-. ફોસ્ફેટ આયનની સંજ્ઞા અને વીજભાર શું છે? PO4 3-. રાસાયણિક સૂત્ર લખતી વખતે ધાતુ અને અધાતુમાં પ્રથમ કોનું નામ અથવા સંજ્ઞા લખાય છે? ધાતુની. હાઇડ્રોજન ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? HCl. હાઇડ્રોજન સલ્ફાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? H2S. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? CCl4. મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? MgCl2. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? Al2O3. કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? CaO. સોડિયમ નાઇટ્રેટનું રાસાયણિક સૂત્ર શું છે? NaNO3. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? CaOH twice. સોડિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર શું છે? Na2CO3. એમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર શું છે? NH4 twice SO4. પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળાને શું કહે છે? આણ્વીય દળ. પાણીનું આણ્વીય દળ કેટલું છે? 18U. નાઇટ્રિક એસિડનું આણ્વીય દળ ગણતરી સાથે જણાવો. 1+14 +3 × 16 = 63U. જે પદાર્થોના ઘટક કણો આયનો હોય તેમના માટે કયો શબ્દ વપરાય છે? સૂત્ર એકમ દળ. સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ દળ કેટલું છે? 58.5U. કેલ્શિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ દળ કેટલું છે? 111U. પરમાણુના સમૂહ જે આયનની માફક વર્તે છે તેને શું કહે છે? બહુપરમાણ્વીય આયન. મહર્ષિ કણાદે કરેલી ધારણા શું હતી? જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો અંતે સૌથી નાના કણ સુધી પહોંચીશું જેનું વધુ વિભાજન શક્ય નથી. લેવોઇઝરે રાસાયણિક સંયોગીકરણના કયા બે મહત્વના નિયમો આપ્યા? દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. ડોલ્ટનના સિદ્ધાંત મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનું શું થાય છે? તેનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. ઓઝોનની પરમાણ્વીયતા કેટલી છે? ત્રિપરમાણ્વીય. સલ્ફાઇડ આયન અને સલ્ફાઇડ આયનમાં શું તફાવત છે? સલ્ફાઇડ સાદું આયન છે જ્યારે સલ્ફાઇડ બહુપરમાણ્વીય આયન છે. ડોલ્ટન દ્વારા હાઇડ્રોજન માટે કઈ સંજ્ઞા વપરાતી હતી? વર્તુળની અંદર એક ટપકું. ગોલ્ડ સોનુની સંજ્ઞા કઈ છે? Au. સિલ્વર ચાંદીની સંજ્ઞા કઈ છે? Ag. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? MgOH twice.